વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગીદારી વિશે પ્રવેશ પ્રકરણ 1ની અંદર આગળ વધીએ તો ઉદાહરણ નંબર 7 અને 8 આજે આપણે વિડીયોમાં શીખવાના છે। અગાઉ આપણે ભાગીદારોની કમિશન મહેનતાણું કેવી રીતે વેચવું એ જોઈ ગયા, એટલે કે મેનેજરને કમિશન કઈ રીતે આપવું તેના દાખલા જોયા। ત્યારબાદ ભાગીદારોને રકમ ના આપેલી હોય, મૂડીની પ્રમાણની અથવા નફાના પ્રમાણની, અને હિસ્સો આપેલો હોય 1/5 કે 2/5 કે 3/5, તો એના આધારે કેવી રીતે નફાની વહેંચણી થાય એ જોઈ ગયા। તેના પછી આપણે ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ, ખોટું પ્રમાણમાં વહેંચણી થઈ હોય નફાની ખોટા પ્રમાણમાં, એના ઉપર જોયું। હવે આપણે મિત્રો મૂડી અને ઉપાડ એ બંનેનું હિસાબમાં રહી ગયું હોય લેવાનું, તો કેવી રીતે આપણે ગણતરી કરીને ભૂલ સુધારણા થાય તે આજના વિડીયોમાં જોવાનું છે। સૌથી પહેલાં આપણે મૂડી પર વ્યાજ લેવાનું રહી ગયું હોય તો ભૂલ સુધારણા કેવી રીતે થાય, તો ઉદાહરણ નંબર 7 છે। રામ, લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે। 1/4/16 રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી। વર્ષના અંતે નફાની વહેંચણી પછી ખ્યાલ આવ્યો કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે। મિત્રો, મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું છે તો કેટલા રૂપિયા લઈ ગયા છે, તો રામ છે એના 40,000 રૂપિયા છે। એમ તો આપણે PRN છેદમાં 100 કરીને વ્યાજ ગણી શકીએ, અને કેલ્ક્યુલેટરથી તમે અમે ગણી શકો છો। અને 40,000 રૂપિયાનું વ્યાજ ગણવું હોય તો 40,000 ગુણ્યા 12% ગુણ્યા 1 વર્ષ છેદમાં 100, 100 ઉડી જાય, 12 ચોકું 4800 રૂપિયા થાય। કહેવાનો મતલબ એ 400 રૂપિયા છેલ્લા 2 મહિના કાઢીને 12 વડે ગુણતા હોય એટલે વ્યાજ નીકળી જાય। અને કેલ્ક્યુલેટરથી કરો હોય તોય તમને આવડશે કે 12 ચોકું 4800, અહીંયા 30 વચ્ચે 2 મહિના નીકળી જશે 300, એટલે 12 36 2 મહિના ચલાવી દો। અહીંયા 8 વચ્ચે 12 8 96, 2 મહિના ચલાવી દો એટલે 4800, 3600 અને 96 કુલ રકમ વ્યાજની 18,000 થશે। આ 18,000 રૂપિયા જે વ્યાજ છે એ ગણવાનું રહી ગયું છે મિત્રો। તો એ વ્યાજને આપણે દાખલાની અંદર પ્રમાણ આપેલું નથી, તો જ્યારે પ્રમાણ ના આપેલું હોય નફા નુકસાનનું, ત્યારે હંમેશા સરખે હિસ્સે વેચવાની આપણને સૂચના આપવામાં આવી છે, એવું આપણે અગાઉ પ્રાસ્તાવિકમાં જોઈ ગયા છીએ। તો 18,000ને સરખે હિસ્સે 6,000 ભાગ્યા 3 ભાગીદારો છે, 76 18 થાય તો 6,000 વેચવામાં આવે તો એનો પ્લસ માઇનસ કરીએ તો 4800માંથી 6,000 જાય -12,000, 3600માંથી 6,000 જાય -2400, અને 96માંથી 6,000 તો પ્લસ 3600 રૂપિયા થાય। મિત્રો, 3600 રૂપિયા સીતાજીને ચૂકવવાના આ બંનેને થશે। હંમેશા ધ્યાનમાં રાખો કે માઇનસ છે એન્ટ્રી હંમેશા ઉધાર થાય અને પ્લસ હંમેશા જમા થાય। ક્યારે પણ ભૂલ સુધારણા આવે ત્યારે એની આમ નોંધ ખોટી ના પડવી જોઈએ। કેમ ના પડવી જોઈએ કે માઇનસ જે આવશે એ હંમેશા ઉધાર થશે અને પ્લસ આવશે હંમેશા એને ખાતે જમા થશે। તો આ હંમેશા ધ્યાનમાં રાખજો। આમાં 2 માઇનસ આવ્યા છે, રામ ને લક્ષ્મણ, અને પ્લસ સીતાજી આવ્યા છે, તો રામના મૂડી ચાલુ ખાતે ઉધાર 1200, લક્ષ્મણના મૂડી ચાલુ ખાતે ઉધાર 2400, તે સીતાની મૂડી ખાતે ચાલુ ખાતે જમા 3600 રૂપિયા થશે। એ ચાલુ મૂડી ખાતે કે ચાલુ ખાતે કેમ લખવામાં આવે છે, કારણ કે ક્યારેક લોકો મૂડી ખાતું હોય અને મૂડી ખાતું ન હોય તો ઘણી વખત ચાલુ ખાતું હોય। આપણે આગળ સ્થાયી અને અસ્થાયી પદ્ધતિ જોઈ ગયા છીએ, એ પ્રમાણે ચાલુ ખાતું ચાલતું હોય તો ચાલુ ખાતે લખવાનું, અને મૂડી ખાતે ચાલતું હોય તો મૂડી ખાતે, એટલે બંને ઓબ્લિકમાં લખાય છે। મૂડી અને ચાલુ ખાતે ઉધાર, તે લક્ષ્મણના મૂડી ચાલુ ખાતે ઉધાર, તે સીતાજીના મૂડી ખાતે 3600 રૂપિયા જમા। બાબત છે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું તો તેની નોંધ કરી। બરાબર છે, એકદમ ઇઝી ને સરળ છે। હંમેશા ભૂલ સુધારણામાં પ્લસ માઇનસ કરી અને માઇનસ આવીને ખાતે ઉધાર અને પ્લસ આવીને ખાતે જમા કરવાના। મિત્રો, ઉદાહરણ નંબર 8માં ઉપાડ પર વ્યાજ રહી ગયું છે, તો એ કેવી રીતે થશે? ભાલચંદ્ર દર્શનના અંકિત 3 ભાગીદારો છે, 5:3:2 પ્રમાણમાં નફો વેચે છે। વર્ષના અંતે ખબર પડી કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 1,800 અને 600 હિસાબમાં લેવાનું રહી ગયું છે, તો ભૂલ સુધારણા કરો।
તો ઉપાડ પર વ્યાજ જેટલો નફો વધારો એટલે આપણે પહેલાં 5:3ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. 5:3માં આપણે નફો કેટલો થાય એ પ્રમાણે જોઈ લઈએ. બરાબર છે. તો 5:3:2 એના પ્રમાણમાં જો આપણે નફોનો વધારો આપણે જોઈએ તો 1200, 720 ને 480 કુલ ટોટલ 2400 રૂપિયા આવે. કેટલા આવે? 2400. ઉપાડ પર વ્યાજ તો આપણને દાખલા ઉપર આપી દીધું છે. 1000 રૂપિયા પહેલાંના, બીજાના 800 રૂપિયા અને ત્રીજાના 600, એટલે -2400 રૂપિયા થાય. બરાબર છે. તો આ રીતે માઇનસ પ્લસ કરશું તો 500માંથી 1000 જાય તો 200, 720માંથી 800 જાય તો 80, 480માંથી 600 જાય તો -120. આમાં -80 દર્શના અને -120 અંકિત ખાતે આવ્યું છે. તો મિત્રો આપણે એને ઉધાર લખશું અને ભાલચંદ્ર ખાતે પ્લસ કરશું. હવે તમને એમ થાય કે આ 2400 રૂપિયા આવ્યા ક્યાંથી? 1200, 720, 2480 ક્યાંથી આવ્યા? મિત્રો આ જે વ્યાજ આપ્યું છે સાચું વ્યાજ છે. 1000, 800 ને 600 એ ત્રણેયનું ટોટલ કરીએ તો 2400 રૂપિયા થાય. 2400 ને તમે 5:3:2ના પ્રમાણે વેચતા જાઓ. એટલે 2400 છે એ 5:3:2 એટલે 10 થાય એટલે 5 દશાંશ થાય. મીંડા નીકળી જાય એટલે 1200 રૂપિયા થાય. બરાબર. 240 ગુણ્યા 4, 5 એટલે 1200. પછી 240 ગુણ્યા 3 એટલે 72, 720 અને 240 ગુણ્યા 2 એટલે 48, 200, 480 રૂપિયા થાય. બરાબર ને? આ રીતે 2400 ગુણ્યા 5 દશાંશ, 2400 ગુણ્યા 2 દશાંશ, 3 દશાંશ, 24 ગુણ્યા 2 દશાંશ કરી નાખો એટલે એની ભૂલ સુધારણા થઈ જાય. બરાબર છે. 10 કેવી રીતે આવે? 5, 3, 8 ને 10 પ્રમાણ વેચતા તો તમને આવડે જ છે એટલે કાંઈ ખાસ જોવાનું છે નહીં. આપણને એમ થાય કે આ 1200, 720, 480 આવ્યા ક્યાંથી? તો સાચો વ્યાજનો વ્યાજ છે 2400. તો નફામાં એટલો વધારો થયો હશે ને? તો નફામાં જેને જે વધારો થયો છે તે પાછા આપવા પડશે. અને ખરેખર ઉપાડ તો આટલો છે. દાખલામાં દીધો 1800 ને 600. 1800, 600 આપણે કાપી લઈએ તો પ્લસ આવે છે એને ખાતે જમા થશે અને માઇનસ આવે છે એને ખાતે ઉધાર થશે. તો દર્શનાના મૂડી ચાલુ ખાતે ઉધાર 80, અંકિતના મૂડી ચાલુ ખાતે ઉધાર 120, ભાલચંદ્રના મૂડી ખાતે ₹200 જમા. બાબત જે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ છે તેની ભૂલ સુધારણાની નોંધ. તો મિત્રો આ રીતે બંને દાખલા થશે. આ દાખલાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં 101% આવવાના છે. માટે બરાબર કેવી રીતે ગણાય જોઈ લીજો. એકદમ ઇઝી ને સરળ છે, કાંઈ છે જ નહીં. તમને ફર્સ્ટ એક્ઝામમાં પણ આવશે અને વાર્ષિક એક્ઝામમાં પણ આવશે. માટે તમે બરાબર રીતે આને ગણવાની પ્રેક્ટિસ કરજો. હજી આપણે સ્વાધ્યાયના દાખલા પણ જોઈશું. સ્વાધ્યાયના દાખલા અથવા બીજે ગમે ત્યાંથી મળે તો આવા દાખલાઓ તમે ગણજો. ના આવડે તો કોમેન્ટમાં લખજો, તમને જરૂરથી કરાવીશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.